નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ માય ડિયર સ્ટુડન્ટ વિથ જિગ્નેશ સર. આપણે નૂતન ભારતના જે કાંઈ આર્થિક પ્રશ્નો છે એના વિશે અભ્યાસ કરી રહ્યા હતા. એની અંદર વ્યક્તિને કરવું પડતું સ્થળાંતર એના વિશે અભ્યાસ કર્યો. ચાલો હવે આપણે આજે આગળ વધવાની છીએ કે જેની અંદર દરેક માણસની હંમેશા નજર હોય છે. અને તમે રાજકોટ જેવા શહેરમાં વસો છો તો ઘણા બધા લોકોની એવી ઈચ્છા છે કે ભાઈ અમે પણ રાજકોટ જેવા શહેરમાં આવીને વસીએ, એટલે કે શહેરીકરણ. તો શહેરીકરણના બે મુદ્દાઓ જે છે મુખ્ય આપણે આ ચેપ્ટરમાં આ વર્ષ માટે ભણવાના છે. તો એક મુદ્દો આ ચેપ્ટરની અંદર લેશું અને ત્યાર પછી એની અસરો એના પછીના ચેપ્ટરની અંદર જોશું. તો ચાલો શરૂઆત કરીએ. શહેરીકરણ એટલે શું? કે શહેરીકરણ એ આર્થિક વિકાસની પ્રક્રિયાનું પરિણામ છે. કારણ કે આર્થિક વિકાસ થવાથી ઉદ્યોગો અને આંતરમાળખાકીય સેવાઓનો વિકાસ અને વિસ્તાર થતાં કૃષિ વિભાગમાંથી શ્રમની હેરફેર ઉદ્યોગો અને સેવા વિભાગ તરફ થાય, જેથી શહેરીકરણની પ્રક્રિયાને વેગ મળે છે. તો આપણે જોવા જઈએ તો સૌથી પહેલું કન્ડિશન તો શું છે કે 1991 પછી જે આર્થિક વિકાસ થયો, ઉદ્યોગોનો વિકાસ થયો, તો એના કારણે માણસો ખેતી મૂકીને કોના તરફ વળ્યા? શહેર તરફ વળ્યા. એટલે કે ત્યાં જો નથી મળતું તો એ ક્યાં જાય છે? શહેરમાં જાય છે. શું કામ? કારણ કે મોટા મોટા ઉદ્યોગો બધા શહેરની અંદર વિકસા છે. સામાન્ય અર્થમાં ગ્રામ્ય વિસ્તારમાંથી શહેર વિસ્તારમાં થતા વસ્તીના સ્થળાંતરને શહેરીકરણ કહેવાય. ખાસ યાદ રાખવા જેવું છે કે ગ્રામ્ય વિસ્તારમાંથી શહેર વિસ્તારમાં થતા વસ્તીનું જે સ્થળાંતર છે એ સ્થળાંતરને આપણે શું કીધું છે? શહેરીકરણ કીધું છે. શહેરીકરણ એ એવી સામાજિક આર્થિક પ્રક્રિયા છે કે જેનાથી કોઈ પણ એક વિસ્તારની વસ્તીનું પ્રમાણ વધે છે અને કેન્દ્રિત થાય છે, જે નગર કે શહેરમાં પરિણમે છે. એટલે કન્ડિશન એવી થાય કે કોઈ એક જગ્યાએ જ્યાં ઉદ્યોગો હોય ને મોટા ભાગના માણસો રહેવા પહોંચી જાય. હવે મોટા ભાગના માણસો રહેવા પહોંચી જાય એટલે શું થાય છે? ત્યાં વસ્તીનો વધારો થાય છે. અને વસ્તીનો વધારો થાય એટલે પહેલાં નગર બને, નગરમાંથી શું બને છે? શહેર બને છે. આ ખ્યાલને નગર કે શહેરના વસ્તીના સ્તરના કેન્દ્રીકરણ તરીકે પણ અર્થઘટન કરી શકાય છે. વ્યાખ્યા: 1951માં શહેર કે નગરની વ્યાખ્યા ઘણી ઉદાર હતી, પરંતુ 1961માં નગર કે શહેરની વ્યાખ્યા ચુસ્ત અપનાવાઈ અને 1971, 81, 91, 2001ની વસ્તી ગણતરી વખતે જે વ્યાખ્યાઓ આપવામાં આવી હતી તે નીચે મુજબની હતી. તો સૌથી પહેલું છે કે એવા બધા વિસ્તારો કે જ્યાં મ્યુનિસિપાલિટી, કોર્પોરેશન, કેન્ટોનમેન્ટ બોર્ડ અથવા નોટિફાઈડ ટાઉન્સ એરિયા કમિટી હોય, એટલે કે નિદર્શ વિસ્તાર વિકાસ સમિતિ હોય, એને આપણે શું કહેતા? શહેર કહેતા. એવા બધા અન્ય વિસ્તાર કે જ્યાં 3 માપદંડોનું પાલન થતું હોય, તો એવા વિસ્તારોની અંદર કંઈક શું આવે છે? તો સૌથી પહેલું આવે છે 5000 કે તેથી વધુ વસ્તુ હોય. બરાબર, એટલે કે વ્યક્તિઓની સંખ્યા 5000થી વધારે હોય. અત્યારે જો તમે કદાચ જોવા જાઓ તો એક નાનકડો વિસ્તાર હોય ને એમાં પણ 5000થી વધારે શહેરમાં વસ્તી હોય છે. હું આખા શહેરની વાત નથી કરતો, એક વિસ્તારની વાત કરું છું. 75% કે તેથી વધુ કાર્યશીલ પુરુષ વર્ગ કૃષિ સિવાયના ક્ષેત્રમાંથી રોજગારી મેળવતી હોય. એટલે કે મોટાભાગના લોકો કોની ઉપર આધારિત હોય? તો કૃષિ સિવાયના ઉદ્યોગો પર આધારિત હોય. વસ્તી ગીચતા પ્રતિ ચોરસ કિલોમીટર 400 કે તેથી વધુની હોય. 1 ચોરસ કિલોમીટરમાં 400 વ્યક્તિ રહેતા હોય. આ જ વસ્તુ જો ગામડામાં જોવા જાઓ તો કદાચ તમને 50, મેક્સિમમ 100 એ તો પૂરું જ થઈ જાય. વિશ્વમાં ઔદ્યોગિકરણને લીધે શહેરીકરણનું પ્રમાણ વધ્યું અને આ જ રીતે વિશ્વમાં ઔદ્યોગિકરણની પ્રક્રિયા ચાલુ રહી તો 2050 સુધીમાં વિશ્વની 2/3 જેટલી વસ્તી શહેરમાં વસતી હશે. તો મિત્રો હું તમને 2-3 વસ્તુ કહી દઉં કે જે ખાસ તમારે યાદ રાખવા જેવી છે. કે શહેરની અંદર કેટલા માપદંડો હોય છે? 3 હોય છે. 5000થી વધુ વસ્તી હોય, 75% કે તેથી વધુ પુરુષ વર્ગ કાર્યશીલ હોય અને એ શેમાંથી રોજગારી મેળવતા હોય? તો કૃષિ સિવાય રોજગારી મેળવતા હોય. પ્રતિ ચોરસ કિલોમીટર કેટલા વ્યક્તિ રહેતા હોય?
400 વ્યક્તિ રહેતા હોય. અને આના અંદર કહેવામાં આવ્યું છે કે જો આમનામ શહેરીકરણ વધતું રહ્યું તો 2/3 એટલે કે લગભગ કેટલા થઈ જાય 66.67% લોકો જે છે એ 2050માં ક્યાં વસતા હશે? શહેરમાં વસતા હશે. ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન ઔદ્યોગિક વિકાસનો દર નહિવત હોવાથી ભારતના શહેરીકરણની પ્રક્રિયા ખૂબ જ ધીમી હતી. પરંતુ આઝાદી બાદ ભારત સરકારે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની નીતિ અપનાવી અને આપણને ખબર જ છે કે ઉદ્યોગને જેવું પ્રોત્સાહન મળશે એ ભેગું શું થશે? ઉદ્યોગોના કારણે લોકો શહેર તરફ આકર્ષાશે. ઔદ્યોગિકરણની પ્રક્રિયા ઝડપી બનતા શહેરીકરણ થવા પામ્યું. જોકે શહેરીકરણની આ પ્રક્રિયા ધીમી હતી, પરંતુ 1991ના આર્થિક સુધારા બાદ ઔદ્યોગિકરણને પ્રોત્સાહન આપવાની નીતિ વધુ ઉદાર બનાવવામાં આવી. આપણે ખબર છે કે બધો મોટા ભાગનો ફેરફાર ક્યારે થયો છે? તો 1991 બાદ. શું કામ? કારણ કે 1991ની અંદર ભારત એમ કહેવાય કે સમજુ થઈ ગયું હતું, બરાબર. ઉદ્યોગો માટે પોઝિટિવ વલણ અપનાવવા માંડ્યું હતું. સામાન્ય રીતે શહેરીકરણ જે છે એને 3 પ્રકારે થાય છે. સૌથી પહેલું શહેરીકરણ છે નગર કે શહેર વિસ્તારમાં મૃત્યુદર કરતાં જન્મદર વધુ હોવાથી શહેરની વસ્તીનું પ્રમાણ વધે છે, જેને કુદરતી વસ્તી વધારો કહેવાય છે. હવે તમે વિચારો કે મોટા ભાગના કયા લોકો શહેરમાં આવીને વસશે? કે જે લોકોને રોજીરોટી કમાવી છે, જેને પોતાની જિંદગી શરૂ કરવી છે, આવા લોકો શહેરમાં આવીને વસશે. પછી મેરેજ બાકી હશે તો મેરેજ થશે, પછી એને બાળકો થશે, તો બાળકો કંઈ ગામડે તો હવે જવાના નથી, એટલે કે શહેરની વસ્તી શું થશે? ઓટોમેટિક વધશે. એટલે કે એક તો વધારાના લોકો એ 2 જણા બહારથી આવ્યા, પાછા નવા 2 બાળકો, એટલે કે એ 2 ને 2 કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. આવા તો કેટલા બધા કુટુંબો હશે? એટલે કે કુદરતી વસ્તી વધારો થાય છે. બીજું, ગ્રામ્ય અને નગર વિસ્તારની વ્યાખ્યામાં ફેરફાર થતાં કેટલાક ગ્રામ્ય વિસ્તારો નગર વિસ્તારમાં સામેલ થઈ જાય છે, તેથી નગર વિસ્તારની વસ્તી વધે છે. દાખલા તરીકે અમદાવાદ, વડોદ, સુરત, રાજકોટ. તો આજથી 15 વર્ષ હું તમને પાછળ લઈ જાઉં તો તમે રૈયા ગામ રાજકોટથી જુદું હતું, માધાપર ગામ રાજકોટથી જુદું હતું, બેડી ગામ રાજકોટથી જુદું હતું. આ બધા જગ્યાએ જાય તો એમ કહેતા કે ભાઈ રૈયા ગામ ગયા છીએ, માધાપર ગામ ગયા છીએ, બેડી ગામ ગયા છીએ, બરાબર. તો આ બધી જ વસ્તુ અત્યારે મેટોડા જે છે કેટલું દૂર હતું. MTV જવું હોય તો એમ થતું કે ઓહો આપણે તો રાજકોટની બહાર નીકળ્યા છીએ, પરંતુ હવે તો બધુંય રાજકોટની અંદર આવી ગયું એવું લાગે છે. તો આ શું છે કે ભાઈ રાજકોટનો કૂદકે ને ભૂસકે થતો વિકાસ છે. ગ્રામ્ય વિસ્તારમાંથી નગર વિસ્તારમાં લોકો મોટી સંખ્યામાં સ્થળાંતર પામે અને શહેરી વિસ્તારમાં શું થાય છે? વધારો થાય છે. કે ગ્રામ્ય વિસ્તારમાંથી મોટાભાગના લોકો ક્યાં આવે છે? તો શહેરમાં આવે છે, અને શહેરમાં આવીને શું કરે છે? વસ્તી વધારો કરે છે. આના કારણે જે છે શહેરીકરણ વધે છે. આમ ઉપયુક્ત અભ્યાસ પરથી એમ કહી શકાય કે આઝાદી બાદ ભારતની શહેરીકરણની પ્રક્રિયાની શરૂઆત થઈ. 1991ના આર્થિક સુધારા બાદ તેમાં સતત વધારો થતો રહ્યો છે. જે બાબતને આપણે આંકડાકીય માહિતી નીચે પ્રમાણે રજૂ કરી શકાય કે 1961માં ભારતમાં શહેરમાં વસતા લોકો શહેરી વસ્તીનું પ્રમાણ 17% હતું, 71માં 19% થયું, 81માં 23%, 91માં 25%, 2001માં 27%, 2011માં 31%. આ બધી જ માહિતી જે છે કોના આધારે મેળવેલી છે? તો આપણે જે સેન્સસ એટલે કે દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે એના આધારે મેળવેલી છે. તો એના પરથી એમ કહી શકાય છે કે 2011માં 32% વસ્તી શહેરમાં વસે છે. તો હવે જે શહેરીકરણ હવે જે વસ્તી ગણતરી આવશે તો એની અંદર લગભગ 35-40% જેવું તો થઈ જ ગયું હશે કે ભારતની અંદર 40% લોકો ક્યાં વસતા હશે? શહેરની અંદર વસતા હશે. તો આના પછીના લેક્ચરમાં આપણે શહેરીકરણની અસરો વિશે અભ્યાસ કરીશું. આશા રાખું કે આજનો લેક્ચર આપને સમજાણો હશે. જો કાંઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. ધન્યવાદ.